અચ્છા, હાય હેલો. તો આજની વિડીયો હું બનાવું છું. યસ, હા, હેપી ન્યૂ યર તમને વિશ કરવાનું રહી ગયું, સોરી. હેપી ન્યૂ યર. આજની વિડીયો બનાવું છું એ કપલ્સ માટે જેને લવ મેરેજ કરવા છે, દેટ ઇઝ કોર્ટ મેરેજ કરવા છે. ઓકે, પણ મારી એડવાઇસ છે કે વેધર તમે અરેન્જ મેરેજ કરો છો કે કોર્ટ મેરેજ કરો છો, યુ મસ્ટ ગેટ યોર મેરેજ રજિસ્ટર્ડ. તમારા મેરેજ પર સરકારની મોહર લાગવી જ જોઈએ. હવે આજનો વિડીયો લવ મેરેજ જે કપલ્સ કરે છે કોર્ટમાં જઈને, એના માટે હું બનાવું છું કે કયા કયા ડોક્યુમેન્ટ્સ એની માટે જરૂરી છે, કેટલા દિવસમાં તમારું લગ્ન વેલિડ ગણાશે, તમે કેટલા ટાઈમમાં લીગલી હસબન્ડ વાઈફ કહેવાશો, તમને આમાં શું પ્રોબ્લેમ આવશે, શું પ્રોબ્લેમ નહીં આવે, એ બધું હું તમને આ વિડીયોમાં આગળ સમજાવીશ. હવે કોર્ટ મેરેજ કરવાના સૌથી પહેલા રૂલ્સ એ છે કે છોકરીની ઉંમર 18 યર્સ કમ્પ્લીટ હોવી જોઈએ અને છોકરાની ઉંમર 21 યર્સ કમ્પ્લીટ હોવી જોઈએ. બે મેન્ટલી સાઉન્ડ હોવા જોઈએ અને એવું ના હોવું જોઈએ, એટલે મીન્સ બે ગર્લ અને બોય અનમેરિડ હોવા જોઈએ. બેમાંથી કોઈ એક મેરિડ હોય અને એનું ડિવોર્સનું હજી સર્ટિફિકેટ ના આવ્યું હોય તો પછી એ લવ મેરેજ કરી શકે નહીં. હવે સેકન્ડ થિંગ ઇઝ દેટ કે પહેલાં એવું હતું કે જ્યારે જે બે જણ પ્રેમમાં હોય કે અથવા જેને લગ્ન બે જણને કરવા હોય એને મેરેજ રજિસ્ટ્રારને જઈને નોટિસ આપવાની હોય કે અમે આવી રીતે લગ્ન કરવા માંગીએ છીએ, તો એ મેરેજ રજિસ્ટ્રાર એક એ નોટિસનું પબ્લિકેશન કરે ફોર 30 days, તાકી જેને પણ છોકરીના ઘરના કે છોકરાના ઘરના જેને બી ઓબ્જેક્શન હોય એ વિધિન 30 days ઓબ્જેક્શન લઈ શકે. પણ હવેથી આ એલાહાબાદ હાઈકોર્ટમાં જે એક કેસ લેટેસ્ટ હતો હમણાં બન્યો છે, જે હું બધું નીચે કેસ રેફરન્સ આપીશ, એમાં ત્યારથી આ રૂલ્સ નોટિસ પબ્લિકેશનનું આ રૂલ નીકળી ગયું છે. હવે એવું નથી રહ્યું, કારણ કે ઇટ ઇઝ નોટ મેન્ડેટરી ફોર ધ મેરેજ ઓફિસર ટુ એ નોટિસને પબ્લિક કરવાનું હવે મેન્ડેટરી નથી રહ્યું, કારણ કે ધીસ ઇઝ વાયોલેશન ઓફ રાઇટ ટુ પ્રાઇવસી. બે કપલ ચાહે તો મેરેજ રજિસ્ટ્રારને કહી શકે કે અમારું આ મેરેજ સિક્રેટ રાખવાનું છે, તો એને તમે પબ્લિક નોટિસમાં ના આપતા. હવે સેકન્ડ એ છે કે ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈએ છે. છોકરી અને છોકરાને બેવને સરખા લાગુ પડે છે, દેટ ઇઝ ધ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ઓર બર્થ સર્ટિફિકેટ. સેકન્ડ ઇઝ આધાર કાર્ડ ઓર ઇલેક્શન કાર્ડ ઓર એની રેસિડેન્શિયલ પ્રૂફ. થર્ડ ઇઝ ધ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ. ફોર્થ ઇઝ વિટનેસીસ. જે વિટનેસ હોય એ તમારા જરૂરી નથી કે ઘરના જ હોય કે એ તમારા રિલેટિવ હોય, તમારું નેબર ચાલે, ફ્રેન્ડ ચાલે, ફેમિલી ફ્રેન્ડ ચાલે, પણ હી શુડ ઓર શી શુડ બી કમ્પ્લીટ 18 યર્સ એના થઈ ગયા હોય, 18 યર્સ સંપૂર્ણ અને મેન્ટલી સાઉન્ડ. અને સેકન્ડ કે એ લોકોની પણ આઈડેન્ટિટી પ્રૂફ જોશે બે વિટનેસીસની. હવે થર્ડ ક્વેશ્ચન જે બધાના માઇન્ડમાં અરાઇઝ થાય છે કે જેમ કે રજિસ્ટ્રાર સામે સવારના જ લગ્ન થઈ ગયા છે, તો મેરેજ સર્ટિફિકેટ તમને કેટલા ટાઈમ સુધીમાં મળશે? તો ઘણીવાર 1-2 કલાકમાં બી મળી જાય છે, ઘણીવાર સાંજના મળે છે. હવે આ પ્રોસેસ ડિપેન્ડ્સ તમે કયો લોયર રાખ્યો છે એની ઉપર, પણ હવે આ પ્રોસેસ ઘણો ફાસ્ટ થઈ ગયો છે. અને બધા જ કપલને ક્વેશ્ચન છે કે મેરેજ સર્ટિફિકેટ મળી ગયા પછી પણ શું 3 મહિનાની રાહ જોવાની હોય છે કે કોઈ ઓબ્જેક્શન ઉઠાવે છે કે નહીં? તો હવે એવું નથી રહ્યું. વન્સ યુ ગેટ ધ મેરેજ સર્ટિફિકેટ યુ આર લીગલી મેરિડ. તમે બે એક લીગલ હસબન્ડ વાઈફ છો, તમને કોઈ છૂટા પાડી શકે નહીં. તો આ ક્વેશ્ચન હવે રહેતો નથી. હા, પણ અમુક કેસીસમાં જે લવ મેરેજ હોય છે તો છોકરી સપોઝ 2-3 દિવસથી મળતી નથી હોતી. આઈ મીન છોકરો અને છોકરી તો લગ્ન કરી લે છે, પણ શું કહેવાય કે ઘરની ખિલાફ હોય છે, તો છોકરો વિચારે છે કે હું શું આને ક્યાંક અમે બે થોડા દિવસ દૂર રહીએ બે ઘરનાથી, એના માટે. બટ આનો બી એક રસ્તો છે કે છોકરાએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી દેવી જોઈએ વિથ હિઝ મેરેજ સર્ટિફિકેટ કે અમે લોકો મેચ્યોર્ડ એજના છે અને અમારી મરજીથી લગ્ન કર્યા છે. કારણ કે જ્યારે તમે લગ્ન કરો છો તો મેરેજ રજિસ્ટ્રાર સામે તમારે આ બોલવાનું હોય છે કે અમે કોઈના દબાણમાં આવીને લગ્ન નથી કરતા, અમે બે અમારી મરજીથી લગ્ન કરીએ છીએ. અને ત્યાં બધા જેમ બસ 7 ફેરા લેતી વખતે
બધા પંડિત જે રૂલ કહેતા હોય છે કે પહેલા ફેરામાં કે વાઈફનું ધ્યાન હસબન્ડ રાખશે, સેકન્ડ ફેરામાં કે હસબન્ડ વાઈફનું રાખશે, એવી જ રીતે કોર્ટ મેરેજમાં પણ મેરેજ રજિસ્ટ્રાર સામે તમે જ્યારે લગ્ન કરો ત્યારે તમારા પાસેથી એ બધું જ શું કહેવાય નિવેદન કરાવે છે કે હા હું કે અમે અમારી મરજીથી કરીએ છીએ, લગ્ન કોઈના દબાણથી નથી કરતા, અમે એકબીજાને જીવનસાથી તરીકે રહેવા માંગીએ છીએ. એ બધું કોર્ટમાં મેરેજ રજિસ્ટ્રાર સામે આ બધું તમારી પાસે બોલાવવામાં આવે છે. ઓકે, તો પછી મેરેજ સર્ટિફિકેટ તમને મળે છે. એ તમારે પોલીસ સ્ટેશનમાં અરજી સાથે એ બોય એ છોકરો જેને ડર હોય કે મને છોકરીના ઘરના મારી પોલીસ કમ્પ્લેન કરશે, એ પહેલાં જ એને જેવું મેરેજ સર્ટિફિકેટ મળે એને પોલીસ સ્ટેશનમાં અરજી અને મેરેજ સર્ટિફિકેટ અટેચ કરી દેવું જોઈએ કે આવી રીતે અમે લગ્ન કર્યા છે અને મને છોકરીના અમુક આ ઘરનાથી થોડો ડર છે તો મને પ્રોટેક્શન આપજો. અને એવી રીતે એ છોકરાએ તરત જ પોલીસ સ્ટેશનમાં આ અરજી કરી દેવી જોઈએ જો એને ડર હોય તો. અને ધ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ કે હિન્દુ મેરેજ એક્ટ અને સ્પેશિયલ મેરેજ એક્ટ બેમાં લગ્ન કરવાનું ડિફરન્સ શું છે? સ્પેશિયલ મેરેજ એક્ટમાં એ લોકો લગ્ન કરે છે જે બે અલગ ધર્મના હોય છે. હિન્દુ મેરેજ એક્ટમાં એ લોકો લગ્ન કરે છે જે બે અલગ જાતિના હોય છે. અને હિન્દુ મેરેજ એક્ટમાં જૈન, બુદ્ધિસ્ટ અને શીખ એ બધા પણ હિન્દુ મેરેજ એક્ટમાં જ આવે છે. હવે વાય ટુ ગેટ યોર મેરેજ રજિસ્ટર્ડ. હવે જે આર્યવિધિ સમાજથી લગ્ન કરે છે ને જેને મેરેજ સર્ટિફિકેટ મળે છે એ છે ને એકચ્યુઅલી વેલિડ નથી હોતું. યુ નીડ અ મેરેજ સર્ટિફિકેટ ફ્રોમ ધ કોર્ટ. ઓકે, તો તમે અગર સપોઝ 7 ફેરા પણ ફરો છો તેમ છતાંય તમારે તમારું મેરેજનું રજિસ્ટ્રેશન કોર્ટથી કરાવવું જ જોઈએ કારણ કે એના બેનિફિટ્સ બહુ બધા છે. દેટ ઇઝ લાઈક પાસપોર્ટ, વિઝા, અડોપ્શન કરવું હોય તેમાં બેનિફિટ્સ છે, કોઈ ગવર્મેન્ટ ઘણી સ્કીમ છે જેમાં બેનિફિટ્સ છે, ઇનહેરિટન્સ, પ્રોપર્ટીમાં બેનિફિટ છે અને એવા ઘણા બધા બેનિફિટ્સ તમને જો તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ હોય તો તમે અવેલ કરી શકો છો. પ્લસ તમારું એક લીગલ રેકોગ્નિશન છે કે અમે બે લીગલી મેરિડ છે. અને એક બીજું બી વાત છે કે ઇન્ડિયામાં તમે લગ્ન કરો તો વકીલની સામે જ તમે વકીલ થ્રુ જ લગ્ન કરો કારણ કે ઇન્ડિયામાં લગ્ન અરેન્જ હોય, લવ હોય, પ્રોબ્લેમ્સ છે ને એકચ્યુઅલી છોકરી અને છોકરાના રિલેટિવ્સ બહુ જ ક્રિએટ કરતા હોય છે. પણ જો તમે વકીલના માધ્યમથી કરો તો આ પ્રોબ્લેમ ઘણી હદ સુધી સોલ્વ થઈ જાય છે. પ્લસ જો તમે અરેન્જ મેરેજ કરો છો પણ વકીલના માધ્યમથી કરો છો તો છોકરીના મમ્મી પપ્પા એને જે પણ કંઈ આપે છે એ તમે વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો અને છોકરો પણ ત્યારે ને ત્યારે જ વિડીયો રેકોર્ડિંગમાં વકીલ સામે જ છોકરો કહી શકે છે કે આમે માંગ્યું નથી કશું પણ અને છોકરીના મમ્મી પપ્પા મને એની મરજીથી આપે છે, હું માંગતો નથી, છોકરીના મમ્મી પપ્પા મને એની મરજીથી આપે છે. તો આ છોકરા માટે બી સેફ સાઈડ છે અને છોકરી માટે બી સેફ સાઈડ છે કે એક વિડીયો રેકોર્ડિંગ થઈ ગયું હોય કે આ બધું જ મને મારા પેરેન્ટ્સે આપ્યું છે અને આ બધું લોયર સામે કે એડવોકેટ સામે તમે વિડીયો રેકોર્ડ કરો તો સારું છે. અને પછી છોકરાવાળાને પણ સારું છે કે એના પર ડાઉરી ડિમાન્ડનું કોઈ આડ આવે નહીં કારણ કે એને વિડીયો રેકોર્ડિંગમાં એક એડવોકેટ સામે જ કીધું છે કે મેં માંગ્યું નથી પણ મને એ લોકો એમની મરજીથી આપે છે. તો આ બેઉ માટે સેફ સાઈડ છે. હજી હમણાં આ કોર્ટમાં ડિસ્કશન્સ એકચ્યુઅલી આ 2025માં એવું બી ચર્ચા ચાલતી હતી કે જ્યારે પણ કોર્ટ મેરેજ કરો તો વિટનેસીસ અત્યાર સુધી તો જેમ કે બે વિટનેસ જે જોતા હતા એ કોઈ પણ હોઈ શકે, તમારા ફ્રેન્ડ હોઈ શકે, નેબર હોઈ શકે. પણ હમણાં એવી ચર્ચા ચાલતી હતી કે માતા પિતાની સાઇન પણ જોશે એવી ચર્ચા ચાલતી હતી 2025માં. અત્યારે ચાલે છે પણ હજી સુધી એવો રૂલ નથી આવ્યો કે માતા પિતાની સાઇન પણ કોર્ટ મેરેજમાં જોશે કારણ કે લવ મેરેજ કરે એની એજ જ્યારે 18 અને 21 હોય દેટ મીન્સ એ લોકો મેચ્યોર છે અને ડિસિઝન લઈ શકે છે. તો હજી સુધી તો રૂલ નથી આવ્યો કે મમ્મી પપ્પાની સાઇન પણ કોર્ટ મેરેજમાં જોઈએ. એટલે આ ચર્ચા થતી હતી પણ હજી એનું કોઈ ફાઇનલ સોલ્યુશન આવ્યું નથી. અને કોર્ટ મેરેજ કરો, લવ મેરેજ કરો, અરેન્જ મેરેજ કરો,
મેરેજ રેજિસ્ટ્રેશન કરો, 7 ફેરા ફરો, સિંદૂર ભરો, વોટ એવર, બટ ધ થિંગ ઇઝ દેટ મેરેજ ઇઝ અ વેરી સેક્રેડ બોન્ડ છે. તો યુ હેવ ટુ બી વેરી ઓનેસ્ટ વિથ ઈચ અધર. આ બધું જે હું બોલું છું એ કરી લીધું છે, દેટ ઇઝ અ ગુડ પાર્ટ. તમે લીગલ પ્રોટેક્શન કર્યું પોતાનું, પણ તો પણ તમારે તમારા મનથી એકબીજા પ્રત્યે ઓનેસ્ટ રહેવું જોઈએ. એ જ મેરેજનું બેઝ છે. આ બધું તો એક આપણે લીગલી સેફ સાઈડ કરી આપણી, પણ રિયલ શું છે કે તમે તમારા લાઈફ પાર્ટનર બે એકબીજા સાથે એકદમ ઓનેસ્ટલી જ ઓનેસ્ટ રહો અને જીવન પસાર કરો. એ જ સૌથી બેસ્ટ મતલબ દેટ ઇઝ ધ બેઝ ઓફ યોર મેરેજ.